કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કેશોદ જલારામ મંદિરે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 315 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં લગભગ 22,472 જેટલા મોતિયાના ઓપરેશન દર્દીના ફ્રી ઓપરેશન રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવ્યા છે, જેથી લોકોને લાખો રૂપિયાની રાહત થયેલી છે। જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવે છે। કેમ્પની શરૂઆત કેમ્પમાં પ્રસાદ ભોજનના દાતા સવજીભાઈ વાલજીભાઈ ગજેરા, કાંતિભાઈ ગજેરા, જલારામ મંદિરના ટ્રસ્ટી રમેશભાઈ, દિનેશ કાનાબાર, મહાવીરસિંહ જાડેજા, ડોક્ટર પરિતોષ પટેલ વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ નેત્ર નિદાન કેમ્પમાં 254 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને 63 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા। તેમજ ડોક્ટર ભૂમિ વણપરિયાએ સાંધાના દુખાવા, સાયટિકા વગેરેની સારવાર નિઃશુલ્ક આપી હતી। ડોક્ટર નિકિતા પટેલ દ્વારા હોમિયોપેથિક સારવાર તેમજ ફ્રી દવા આપવામાં આવી હતી। અશ્વિનભાઈ પટેલ, દક્ષાબેન મહેતા, નિવૃત્ત મામલતદાર ત્રિવેદી સાહેબ દ્વારા દર્દીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું। કેશોદ જલારામ મંદિર દ્વારા જલારામ બાપાના આદર્શો સાથે કરવામાં આવતી દરેક સેવાઓ નિઃશુલ્ક કરવામાં આવે છે, તેમજ દરરોજ સાંજનો અનેક ક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે, જેમાં 70 થી 80 જરૂરિયાતમંદ લોકો, સાધુ સંતો અને નિરાધારોને ભોજન આપવામાં આવે છે। ડોક્ટર ભૂપેન્દ્ર જોશી, ભગવતસિંહ દ્વારા દર્દીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જલારામ મંદિર કેશોદ એટલે એક સેવા કેન્દ્ર તરીકે જાણીતું છે। તેમાં ખાસ કરીને પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આજરોજ પણ આઈ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર લગભગ 250 જેટલા દર્દીઓને તપાસી અને 63 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલની અંદર મોકલવામાં આવેલા છે। અત્યાર સુધીની અંદર 315 કેમ્પ થયેલા છે, જેની અંદર 22,000 ઉપરાંત દર્દીઓને એક નવી દ્રષ્ટિ આપવામાં આવેલી છે અને આ રીતે લાખો રૂપિયાની બચત છે એ દર્દીઓને થયેલી છે। અમને જુદા જુદા દાતાઓનો સહકાર મળે છે। આજરોજ પણ અમારા જે પ્રસાદના ભોજનદાતા છે એ સવજીભાઈ ગજેરા અને એમનું ફેમિલી, એમના દ્વારા અમને આ સાથ અને સહકાર મળેલો છે। આ તકે સવજીભાઈ જે સંતોષ ઘી એમના મારફત અમને આજનું ભોજનનું દાન છે એમના તરફથી મળેલું છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર। જય જલારામ।